ચાણોદના પૌરાણિક લીંબચ ભવાની માતાજીના મંદિરના આંગણે ચૈત્ર સુદ આઠમ નિમિત્તે સમૂહ નવચંડી યજ્ઞ યોજાયો હતો। વિવિધ વિસ્તારમાંથી પધારેલ સમાજના શ્રદ્ધાળુઓ નવચંડી યજ્ઞમાં જોડાયા હતા। હિન્દુ ધર્મમાં આસો અને ચૈત્ર નોરતા માતાજીના આરાધનાના અનુષ્ઠાનના તપશ્ચર્યા માટે ખૂબ જ ઉત્તમ ગણાય છે। હાલ ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે આજે ચૈત્ર સુદ આઠમ નિમિત્તે 1100 જથ લીંબાચીયા વાળંદ સમાજના આસ્થાભેરનું કેન્દ્ર એવા યાત્રાધામ ચાણોદ ખાતે પૌરાણિક શ્રી લીંબચ ભવાની માતા મંદિરના આંગણે સમૂહ નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના 21 યુગલો યજમાન તરીકે નવચંડી યજ્ઞમાં આસ્થાભેર જોડાયા હતા। આ નવચંડી યજ્ઞમાં ધાર્મિક લાભ સહિત માતાજીના પાવન દર્શનનો લહારો લેવા વડોદરા, અમદાવાદ, સુરત સહિતના વિવિધ વિસ્તારોમાંથી સમાજના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને યજ્ઞ, પૂજા, આરતી સહિતના સમગ્ર કાર્યક્રમમાં જોડાયા હતા। બ્રાહ્મણના વૈદિક મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સૌએ મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ચાણોદ ખાતેનું આ લીંબચ ભવાનીનું મંદિર 1100 જત લીંબચિયા વાળંદ સમાજનું આસ્થાનું એક કેન્દ્ર છે। પૌરાણિક મંદિર છે। આસો માસ અને ચૈત્ર માસની અંદર હવન વિવિધ પ્રોગ્રામો દ્વારા માતાજીની પૂજા અર્ચના થાય છે। ચાલુ સાલે સમૂહ નવચંડીનું આયોજન કરેલ છે। એની અંદર લગભગ 21 જોડા જોડેલા છે। અમારો 1100 જત લીંબચિયા વાળંદ સમાજના લોકો અમદાવાદથી માંડીને સુરત, મુંબઈ સુધી અને ગામડાઓમાં વિસ્તરેલો સમાજ છે। આ એક મોટું અને જૂનું આસ્થાનું કેન્દ્ર હોય, અવારનવાર લોકો આવે છે। આ સંસ્થાનો વિકાસ થાય એટલા માટે અમે સૌ ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે અને સાથે સાથે અમારા સમાજના લોકોનો પણ અમને ખૂબ સુંદર સહકાર મળી રહ્યો છે। અસ્તુ જય।